નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે પ્રજ્ઞાન એજ્યુકેશન લર્નિંગ એપમાં. આપણે આજે ધોરણ 10ની અંદર ચેપ્ટર 6 અને એમાં માનવ મગજ વિશે વાત કરવાના છે. આપણે ઓલરેડી પરાવર્તિત ક્રિયાઓ વિશે વાત કરી ગયા અને એમાં એક આગળ સરસ મજાની પ્રવૃત્તિ આપી હતી કે તમે ખાંડને પહેલાં એમનેમ ખાઓ અને એના સ્વાદને પારખવાનો પ્રયત્ન કરો, પછી નાકને આંગળીને અંગૂઠાથી બંધ કરી દો, પછી મોઢામાં મૂકો અને પછી સ્વાદમાં પારખવાનો પ્રયત્ન કરતો. બેમાં શું તફાવત લાગે છે? આમ તો તમારું નાક ને એ ભાગ ખુલ્લું હોય ને, એની સ્મેલ કે એ ભાગથી એ આપણા મગજને સંવેદના પહોંચે અને ત્યાં એક પરાવર્તિત ક્રિયા થાય એટલે તરત જ લાળ રસનો સ્ત્રાવ થાય અને લાળ રસનું સિક્રેશન થાય એટલે ખાંડ ઝડપથી ઓગળે અને ઝડપથી મીઠી લાગે અને ઓમાં થોડો સમય લાગે અથવા તો જોઈએ એવો પૂરતો સ્વાદ ન આવે. એટલે આપણને જો શરદી થઈ હોય કે આવું નાક બંધ હોય ત્યારે એ પ્રકારના પ્રશ્નો થાય એટલે આપણને ખાવામાં કંઈ ટેસ્ટ ન આવે, કારણ કે પરાવર્તિત ક્રિયાઓ ધીમી થઈ જાય, સંવેદના મગજ સુધી પહોંચતી નથી. એટલે નાકને બંધ કરી અને ખોરાક લઈએ તો એ સંવેદના પૂરતી ન પહોંચે એટલે એના રિફ્લેક્સ એક્શન, એની જે પરાવર્તિત ક્રિયાનો જે પ્રતિચાર, અહીંયા ખોરાકને તમે જુઓ છો, સૂંઘો છો એટલે એના પ્રતિચાર સ્વરૂપે લાળ રસનો સ્ત્રાવ થાય અને આ બંધ રાખવાથી સ્ત્રાવ ન થાય એટલે એના સ્વાદમાં માઇનોર આપણને ફરક લાગે. પણ એ બહુ એટલો ઓછો ફરક હોય કે આપણે આમ સ્પષ્ટતાથી ઓળખવો થોડો મુશ્કેલ છે, પણ તમે કાળજીપૂર્વક ધ્યાનમાં લ્યો એટલે તમને આઈડિયા આવે. પણ અને એ તો બહુ સરળતાથી ઘરે અખતરો થઈ શકે એવી વાત છે. પણ આ પરાવર્તિત ક્રિયાઓ શું છે એના વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી ગયા લેક્ચરમાં. હવે માનવ મગજ વિશે આપણે વાત કરીએ. પણ એક બાબત તમને ક્લિયર કટ ખબર છે કે મનુષ્યની અંદર જે ચેતાતંત્ર છે, ચેતાતંત્રની અંદર CNS એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર છે. આને પહેલા શોર્ટમાં સમજી લઈએ અને પછી આપણે મનુષ્યના મગજને રિલેટેડ વાત કરીએ. તો મનુષ્યના ચેતાતંત્રની વાત કરીએ છીએ અને મનુષ્યનું ચેતાતંત્ર, તો ચેતાતંત્ર છે એને તમે મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકો. કયા બે ભાગમાં વિભાજિત કરી શકો? એક મધ્યસ્થ ચેતાતંત્ર અને બીજું પરિઘવર્તી ચેતાતંત્ર. તો તમે મધ્યસ્થ ચેતાતંત્ર કોને કહેશો? એટલે એને ઇંગ્લિશમાં બીજું આપણે CNS પણ કહી શકીએ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને PNS કહી શકીએ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. પણ મધ્યસ્થ ચેતાતંત્રમાં કોનો સમાવેશ થાય? તો કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. મગજ અને કરોડરજ્જુ એટલે આમ આપણે વિચારીએ તો ખરેખર માનો કે બહુ નાનો એવો ભાગ હું અહીંયા દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું તો આ મગજનો ભાગ છે ને એમાંથી લંબાયેલો આ કરોડરજ્જુ છે. તો એ મધ્યસ્થ ચેતાતંત્ર છે. મગજમાંથી જે ચેતાઓ નીકળે એ મસ્તિષ્ક ચેતા, અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે એને કરોડરજ્જુ ચેતાઓ કહેવાય. આ બ્લુ કલરનો ભાગ મગજ અને કરોડરજ્જુ એ મધ્યસ્થ ચેતાતંત્રનો ભાગ છે. પણ એમાંથી નીકળતી ચેતાઓ, ચેતાતંતુઓ દ્વારા બનતી ચેતાઓ એ પરિઘવર્તી ચેતાતંત્રનો ભાગ છે. એટલે ખરેખર પરિઘવર્તી ચેતાતંત્ર એ શેનું બનેલું હોય? તો કે એ ચેતાઓનું બનેલું છે, એમાં ચેતાઓ આવેલી છે. હવે પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી જે ચેતાઓ છે, મગજમાંથી જે નીકળતી ચેતાઓ છે એને મસ્તિષ્ક ચેતાઓ કહેવાય. કેવી? મસ્તિષ્ક ચેતાઓ, ક્રેનિયલ નર્વ, ક્રેનિયલ નર્વ. અને કરોડરજ્જુમાંથી જે ચેતાઓ નીકળે છે એને કરોડરજ્જુ ચેતાઓ કહેવામાં આવે. કરોડરજ્જુ ચેતાઓ, સ્પાઇનલ નર્વ કહેવામાં આવે એને. સમજાય છે? આ કરોડરજ્જુ ચેતાઓ મનુષ્યની અંદર 31 જોડ હોય અને મસ્તિષ્ક ચેતાઓ છે ને એ 9 જોડ હોય. સોરી, મનુષ્યની અંદર એ 12 જોડ હોય. મસ્તિષ્ક ચેતાઓ 12 જોડ હોય. સમજાય છે આ વસ્તુ? એટલે આમ બે પ્રકારના ચેતાતંત્ર થયા, પરિઘવર્તી ચેતાતંત્ર અને મધ્યસ્થ ચેતાતંત્ર. હવે મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે એની અંદર આ બે મહત્વના ભાગ આવી ગયા, મગજ અને કરોડરજ્જુ. હવે મગજને તમે જુઓ ને તો મગજને ફરી 3 ભાગોમાં તમે વિભાજિત કરીશું. એક મોટું દેખાય અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. તો આપણે જરા પહેલા એની વાત કરી લઈએ અને પછી આ મગજના ભાગો છે એ ભાગો અને તેના કાર્યો વિશેની વાત અને ચર્ચાઓ પણ કરશું. તો મગજને મુખ્ય 3 ભાગની અંદર તમે વિભાજિત કરી શકો છો. અગ્ર મગજ,
મધ્ય મગજ અને પશ્ચ મગજ. એટલે મગજને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય: અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. અગ્ર મગજના ફરી 3 ભાગ તમે પાડી શકો: બૃહદ મસ્તિષ્ક, ગોળાર્ધ, ધ્રાણ પિંડ અને આંતર મસ્તિષ્ક. એવી રીતે મધ્ય મગજના 2 ભાગ પાડી શકાય: સેરેબ્રા પેન્ડુકલ અને કોર્પોરા ક્વાડ્રિજેમિયા. પશ્ચ મગજના 3 ભાગ પાડી શકાય: અનુમસ્તિષ્ક, પોન્સ એટલે કે સેતુ અને લંબ મજા. પણ એની અત્યારે આપણે જરૂર નથી. પણ મગજને મુખ્ય 3 ભાગમાં તમે વિભાજિત કરી શકો: અગ્ર, મધ્ય અને પશ્ચ મગજ. અને એની વિશે વાત આપણે કરશું કે કયા મગજમાં શું કાર્ય કઈની સાથે સંકળાયેલ છે. પણ ચેતાતંત્રને મુખ્ય આવી રીતે 2 ભાગમાં વહેંચી શકાય: મધ્યસ્થ અને પરિઘવર્તી. મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. પરિઘવર્તી ચેતાતંત્રમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, એ 12 જોડ હોય, અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. આવી રીતે આખું ચેતાતંત્ર છે એ જોવા મળે. અને આ ચેતાતંત્રના મુખ્ય બંધારણીય ભાગો થયા. એના કાર્યને આધારે પણ ઐચ્છિક અને અનૈચ્છિક ચેતાતંત્ર એટલે સ્વયંવર્તી ચેતાતંત્ર, જે કેટલીક ક્રિયાઓ એવી છે કે જે આપણા વિચારોથી ચાલતી નથી, આપણા કંટ્રોલમાં નથી, એને સ્વયંવર્તી અથવા અનૈચ્છિક ચેતાતંત્ર કહીએ છીએ. અને જે આપણી ઈચ્છાથી આપણા વિચારો મુજબ ચાલે છે જેને ઐચ્છિક ચેતાતંત્ર કહીએ. એ સોફ્ટવેર અને હાર્ડવેર જેવી વાત છે. હાર્ડવેરની દ્રષ્ટિએ આમ ભાગ પડે, સોફ્ટવેરની દ્રષ્ટિએ અથવા તો આંતરિક ભાગો તમે વિચારો તો આમ પણ પાડી શકાય, ઐચ્છિક અને અનૈચ્છિક. પણ આપણે તો ટેક્સ્ટબુક મુજબ આ બધી બાબતોને સમજવી છે અને આની સાથે સંકલિત ક્યાંક ને ક્યાંક કરવી છે. તો આપણે આગળના વિડીયોની અંદર એક વસ્તુ જોઈ ગયા કે પરાવર્તી ક્રિયાઓ. અને પરાવર્તી ક્રિયાઓમાં તમે કીધું કે કોઈ પણ પ્રક્રિયાઓ જે આકસ્મિક અને ઝડપથી થાય છે અને એમાં તરત જ પ્રતિચાર મળે છે, અને આ પ્રતિચાર માટે વિચારવાનો સમય નથી રહેતો. અને વિચારવાનો સમય નથી રહેતો એટલે જે સંવેદના પ્રાપ્ત થાય છે, જે સૂચના પ્રાપ્ત થાય છે, એને અનુરૂપ તરત જ એ જ ચેતા જે મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ઉત્તેજનાઓ કાર્યકારી અથવા તો ચાલક અંગો સુધી લઈ જાય એની સાથે કનેક્ટ હોય, એની સાથે જોડાયેલ હોય. એટલે જે સૂચનાઓ લઈ આવતી ચેતા એ કરોડરજ્જુમાં જ પાછી ઉત્તેજના લઈ જતી ચેતા સાથે કનેક્ટ હોય, અને ત્યાંથી ઉત્તેજના પાસ થાય અને પછી મગજ સુધી એ મેસેજ પહોંચે છે. એટલે પરાવર્તી ક્રિયાઓ ખૂબ ઝડપથી થાય છે, કારણ કે એક પરાવર્તી કમાન સર્જાય છે. અને આના આ પરાવર્તી ક્રિયાઓ માટેના જે જોડાણ સ્થાન 2 ચેતાતંતુઓ એટલે સંવેદી ચેતાતંતુ એટલે કે અંતર્વાહી ચેતાતંતુ ઉત્તેજના લઈ આવે છે તે અંતર્વાહી ચેતાતંતુ, અને અહીંથી લઈ જાય તો ચાલક ચેતાતંતુ. આ બેયના જોડાણ છે, જોડાણ સામાન્ય રીતે ક્યાં જોવા મળે? કરોડરજ્જુમાં જોવા મળે. એટલે આપણે કહેતા હતા પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર સામાન્ય રીતે શેમાં હોય? કરોડરજ્જુમાં હોય છે. પણ વાત એ છે, શું ખરેખર કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તી ક્રિયા કરવાનું જ છે? આ પરાવર્તી ક્રિયા માટેનું જ હોય છે? અરે ના, આટલું જ નથી ભાઈ. કારણ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છે, માણસ વિચારી શકે છે. આ કરોડરજ્જુમાં બધી મોટાભાગની પરાવર્તી ક્રિયાઓના કેન્દ્ર કરોડરજ્જુમાં છે, અને કેટલાક કેન્દ્રો મગજમાંય છે. પણ ખાલી કરોડરજ્જુ માત્ર પરાવર્તી ક્રિયા કરવા માટેનું જ સ્થાન નથી. કારણ કે આપણે વિચારશીલ વ્યક્તિઓ છે અને પ્રાણીઓ વિચારી શકે છે. હા, વિચારો મગજમાં આવે છે, પણ જે માહિતીને કરોડરજ્જુમાં ભેગી કરીને કરોડરજ્જુથી મગજ સુધી પહોંચાડવામાં પણ કરોડરજ્જુ મદદરૂપ થાય. માત્ર પરાવર્તી ક્રિયાઓ માટેના જ કેન્દ્ર ધરાવે એવું નથી. કેમ? કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છીએ, અને કરોડરજ્જુ છે, કરોડરજ્જુ ચેતાઓનું બનેલું છે. આપણને એક સ્પષ્ટ ખબર છે. આપણે જો આપણી સામાન્ય રીતે આમ આ મગજ છે, મગજમાંથી લંબાયેલો આ કરોડરજ્જુ છે, તો કરોડરજ્જુ છે, કરોડરજ્જુમાં પુષ્કળ ચેતાતંતુના સમૂહ આવેલા છે, ચેતાતંતુના પટ્ટાઓ આવેલા છે. એટલે કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે, અને વિચારવા માટેની માહિતી આપે. વિચારવા માટેની પ્રક્રિયાઓ ક્યાં થાય? તો કે વિચારવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે. વિચારવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ ક્રિયાવિધિ દર્શાવે, અને એમાં ખૂબ જ ચેતાકીય જોડાણો સંકળાયેલા હોય છે. એટલે આ જટિલ ક્રિયાવિધિ અને ખૂબ જ ચેતાકીય જોડાણો માટેના કેન્દ્રો છે ને ભાઈ, એ મગજની અંદર આવેલા છે. અને આ મગજમાં આ કેન્દ્રો એકબીજા સાથે કનેક્ટ છે. આ કનેક્ટ છે, સમજાય છે? એટલે વિચારવાની ક્રિયા ખૂબ જટિલ ક્રિયાવિધિ છે, અને તેના સાથે અસંખ્ય ચેતાકીય જોડાણો આ બધા મગજમાં અલગ અલગ ભાગોમાં આના કેન્દ્રો આવેલા છે. પણ આ કેન્દ્રોને વિચારવા માટેની જે માહિતી જોઈ છે, માહિતી તો કે માહિતી કરોડરજ્જુ દ્વારા કરોડરજ્જુની ચેતાઓ મારફતે અહીંયા પહોંચે છે. સમજાય છે?
એટલે કરોડરજ્જુ વિચારવાની ક્રિયામાં સીધું સંકળાયેલું નથી, પણ વિચારવા માટે જે જરૂરી સંવેદનાઓ જોઈએ છે, જે સૂચનાઓ જોઈએ છે, બધી કરોડરજ્જુ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા સિવાયનું પણ કાર્ય કરે છે. શું? માહિતીને મગજ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. પણ શરીરની અંદર વિચારવાની પ્રક્રિયા માટે જે જટિલ ક્રિયાવિધિ અને ચેતાકીય જોડાણો અને એની વચ્ચેનું જે સંકલન છે, એ સંકલનના મુખ્ય કેન્દ્ર, એ મુખ્ય સંકલન કેન્દ્રો ક્યાં આવેલા? તો કે મગજમાં આવેલા છે, મગજમાં કેન્દ્રિત હોય છે. અને એટલે આ મગજ અને કરોડરજ્જુ આ બંને મધ્યસ્થ ચેતાતંત્ર બનાવે છે. એટલે મગજ અને કરોડરજ્જુ બે ભેગા થઈને શું બનાવે છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર. તો તમને સ્પષ્ટ વાત થઈ ગઈ કે મધ્યસ્થ ચેતાતંત્ર શેનું બનેલું છે? તો કે મધ્યસ્થ ચેતાતંત્ર છે, મધ્યસ્થ ચેતાતંત્ર આ બે વસ્તુનું બનેલું છે. કઈ બે વસ્તુનું ભાઈ બનેલું છે? તો તમે કહેશો મગજ અને કરોડરજ્જુનું. આ બે વસ્તુનું મધ્યસ્થ ચેતાતંત્ર બનેલું હોય છે. અને આ મધ્યસ્થ ચેતાતંત્ર વિચારશીલ પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. એમાં વિચારવાનું કામ મગજનું છે, ત્યાં સુધી માહિતી પહોંચાડવામાં વધારે મદદરૂપ થશે કરોડરજ્જુ. હા, અને કેટલુંક મગજ સીધું પણ માહિતીને એકત્રિત કરે છે ચેતાઓ મારફતે. એટલે શરીરના બધા ભાગોમાંથી આ મધ્યસ્થ ચેતાતંત્ર સૂચનાઓને પ્રાપ્ત કરે છે. તે એટલે કોણ? મધ્યસ્થ ચેતાતંત્ર શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે. સૂચનાઓ પ્રાપ્ત કરે છે કોણ? મધ્યસ્થ ચેતાતંત્ર. અને પછી એનું સંકલન કરે છે. કેવી રીતે પ્રાપ્ત કરે છે? આપણે કીધું ને ભાઈ, તો કે શરીરના જો મગજની નજીકના ભાગમાં આવેલા અંગોમાંથી ચેતાઓ મગજ સાથે સંકળાયેલી હોય, જે મસ્તિષ્ક ચેતાઓ છે. બાકી શરીરની મોટા ભાગની ચેતાઓ આ કરોડરજ્જુ સાથે સંકળાયેલી છે. 31 જોડ ચેતાઓ, જેને કરોડરજ્જુ ચેતાઓ કહે છે. આ બધી ચેતાઓ અહીંયા જે કાર્યકારી અંગો છે ભાઈ, અહીંયા જે અંગો છે એ અંગોમાંથી ઉત્તેજનાઓને લઈ જાય છે, ત્યાંથી કરોડરજ્જુમાં લઈ જાય, ત્યાંથી કરોડરજ્જુ મગજમાં પહોંચાડે. પછી તો કે કાંઈ પણ એવા પ્રક્રિયાઓ અને ઘટનાઓ મગજમાંથી નક્કી થઈને આવી તો ત્યાંથી કરોડરજ્જુમાં આવે અને કરોડરજ્જુમાંથી અંગો સુધી પહોંચે છે. સમજાય છે આ વાત? પણ ખાસ કરીને શરીરમાંથી વિવિધ સૂચનાઓ કોણ પ્રાપ્ત કરે છે? મધ્યસ્થ ચેતાતંત્ર, એટલે કરોડરજ્જુ અને મગજ. અને પછી સૂચનાઓનું સંકલન કરે છે. એ સંકલન ક્યાં થાય? એ બધું સંકલન મગજમાં થાય. પણ કરોડરજ્જુમાં જે પ્રાપ્ત થયેલી સૂચના છે ને એ મગજ સુધી પહોંચાડવામાં આવે ચેતાતંતુઓ દ્વારા, એના સમૂહ દ્વારા. અને પછી એનું સંકલન મગજની અંદર થાય. અને મગજમાં એ આપણે જે વિચાર પ્રક્રિયાઓ કહીએ છીએ બધી અહીંયા ચાલે છે. અને એના મહત્વના કેન્દ્રો મગજમાં આવેલા છે. આપણા શરીરમાં આખી ચેતાઓનું ઝાડું પથરાયેલું છે. મગજ અને આ કરોડરજ્જુ આ બે મધ્યસ્થ ચેતાતંત્ર, એમાંથી પથરાયેલી ચેતાઓ. અને આ ચેતાઓ સંવેદનાને કેવી રીતે ગ્રહણ કરે એ આમ તો પરાવર્તી ક્રિયાની અંદર આપણે જોઈ ગયા છે. જો આમ ઉર્મિ વેગ છે અહીંયા સુધી પહોંચે છે સૂચનાઓ, અને ત્યાંથી અર્થઘટન થઈને પાછું આપણા અંગો સુધી, કાર્યકારી અંગો સુધી આવે. જેમ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ પાસ થાય એમ ચેતાઓની અંદર પણ આ વિદ્યુત આવેગો પસાર થાય છે. અને વધુ સ્પષ્ટ રીતે જોઈએ આ મગજનો ભાગ મધ્યસ્થ ચેતાતંત્ર, આ કરોડરજ્જુ, એને જરાક મોટું કરીને આપણે જોયું છે. અહીંથી ચેતા છે એ ચેતા સંવેદી ચેતાતંતુ, અને ત્યાંથી પાછી આવે એ ચાલક ચેતાતંતુ. જો અહીંથી ઉત્તેજના, આ ઉત્તેજના છે, ઉત્તેજના સૂચનાને પ્રાપ્ત કરશે. કરોડરજ્જુમાં ગયું, કરોડરજ્જુમાંથી મગજમાં ગયું. મગજ એનો વિચાર કરી પાછું મોકલશે કરોડરજ્જુમાં, કરોડરજ્જુમાંથી પાછું ક્યાં આવશે? આપણા હાથના જે ચાલક સ્નાયુઓ છે ત્યાં સુધી પહોંચશે. અને આમાં અહીંયા કોઈ પણ પ્રકારની સૂચનાઓ બાહ્ય વાતાવરણમાંથી ગ્રહણ કરે છે, આ સંવેદી ચેતાતંતુ મગજ સુધી પહોંચે છે. આમ આ ચેતાઓનું જે જાળું છે એ ચેતાઓના જાળા મારફતે સૂચનાઓની આપલે થાય છે. હવે આપણે આપણી કેટલીક ક્રિયાઓ વિશે પણ વિચારીએ છીએ. જો આપણે આપણી ક્રિયાઓ વિશે પણ વિચારીએ છીએ. કેવી ક્રિયાઓ? જેમ કે લખવું, વાત કરવી, એ ખુરશીને ખસેડવી. હવે તમારે લખવું છે, હવે કાંઈ પણ લખો છો તો એ શબ્દ તમે લખો છો. દાખલા તરીકે હું આમ લખું માનવ મગજ, તો માનવ મગજ આવું હું લખું છું તો એ પહેલાં મારા મગજમાં વિચાર આવે છે અને એને અનુરૂપ મારા સ્નાયુઓ એ રીતે હલનચલન કરે એટલે આવું લખી શકાય છે. મારે લખવું છે તો એનો વિચાર પહેલાં મારા મગજમાં આવે છે. મારે કોઈ વાત કરવી છે તો હું વિચારું છું કે હું શું કહીશ એની સાથે. દાખલા તરીકે મારે ખુરશીને, એક ટેબલને ખસેડવી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારવો છે, તો હું વિચારીશ. અરે કોઈ કાર્યક્રમમાં તમે ગયા ને, મસ્ત મજાનું પ્રોગ્રામ ચાલતો હતો અને પૂરો થયો તો તમે તાળીઓ પાડો છો. આ બધી જ વસ્તુ તમારા મગજમાં વિચાર આવે છે ને પછી ક્રિયા થાય છે. એટલે આ બધા પૂર્વ નિર્ણિત, ઓલરેડી પહેલા આપણા મગજમાં નિર્ણય આવી ગયો હોય એટલે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણો છે.
અને તેથી મગજ પણ આ સ્નાયુને સંદેશો મોકલેવો પડે છે. એટલે આ ક્રિયા કરવા માટે મગજને સ્નાયુઓને સંદેશો મોકલવો પડે. એટલે હવે તમે સમજો, આપણે જે હમણાં આકૃતિ દોરી હતી એ મુજબ હું જરા ફરી પાછી એક વખત આ જ પ્રકારની વાત આપણે જરા લઈ લઈએ. અહીંથી આ કરોડરજ્જુ છે. હવે મગજની અંદર કોઈ પણ પ્રકારનો વિચાર આવ્યો અથવા તો તમે નક્કી કર્યું, આ કેન્દ્રમાં વિચાર આવ્યો કે ભાઈ આ ખુરશીને આગળ ધકેલવી છે, તો અહીંથી આ ઉત્તેજના છે એ ઉત્તેજના, હવે તમને ખબર છે કે અહીંયા કરોડરજ્જુ ચેતાઓ છે, આ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ છે. હવે જોજો, આ કરોડરજ્જુ ચેતાની અંદર બે પ્રકારના ચેતા તંતુઓ છે. એક સૂચનાને અંદર લઈ જાય છે અને બીજું એક સૂચનાને લઈ આવે. આવી ચેતાઓ છે ને, એ ચેતાઓના એટલે ત્રણ પ્રકાર પડે: સંવેદી ચેતા, ચાલક ચેતા અને મિશ્ર ચેતા. હવે ચેતાતંતુ છે ને, એ દરેકની અંદર ચેતાતંતુ જુઓ હવે બે પ્રકારના હોય. આખી ચેતાની અંદર માનો કે એક જ પ્રકારના ચેતાતંતુ હોય કે એ ઉર્મી વેગને, બધાય ચેતાતંતુઓ ઉર્મી વેગને માત્ર સીએનએસ સુધી જ લઈ જાય. એટલે અહીંયા માનો કે અંગ છે અને અહીંયા સીએનએસ છે, અંગથી સીએનએસ તરફ લઈ જાય એવા જ ચેતાતંતુ હોય તો એ સંવેદી ચેતાતંતુ છે. હવે આ સીએનએસ છે અને સીએનએસ માંથી ચાલક અંગો એટલે સ્નાયુઓ સુધી જ ઉત્તેજના લઈ આવે એવા જ ચેતાતંતુ બધાય હોય તો એ ચાલક ચેતા છે. પણ કેટલાક એવા હોય છે કે એ લઈ જાય અને લાવે પણ ખરા. એટલે માનો કે આ અંગમાંથી સંવેદના, અહીંયા પેલા એક વસ્તુ એવી થાય કે આ અંગ છે એ અંગમાંથી ઉત્તેજનાને લઈ જાય અને પાછા એ જ ચેતાની હારે એવા ચેતાતંતુ એની જ હારે જોડાયેલા હોય કે પાછા ત્યાંથી અર્થઘટન થયેલી માહિતીને લઈ આવે. એ બે પ્રકારના ચેતાતંતુ હોય તો એ મિશ્ર ચેતા છે. આ કરોડરજ્જુ ચેતાઓ છે ને એ મિશ્ર છે. એમાં અંતર્વાહી ચેતાતંતુ હોય એટલે કે એ સૂચનાઓને મધ્યસ્થ ચેતાતંત્ર તરફ લઈ જાય ને અર્થઘટન થયા પછી એ જ ચેતા મારફતે પાછા આવે. એટલે હાઈવે હોય, એક બાજુથી આમ જતા હોય ને બીજી બાજુથી આવતા હોય. અને સંવેદી અને ચાલક ચેતાઓ છે ને એ વન વે છે, માત્ર ઉત્તેજનાને લઈ જાય અથવા તો એ લાવે. પણ કેટલીક ચેતાઓ મિશ્ર પ્રકારની હોય જેમ બે કાર્ય થાય. આ એક વધારાની વાત તમારી સાથે મેં શેર કરી. પણ અહીંયા જે આપણે વાત કરીએ છીએ જે સમજવા જઈ રહ્યા છીએ એમાં ફરી પાછા આવી જઈએ કે મગજની અંદર જુઓ કેટલીક જે સ્વૈચ્છિક ક્રિયાઓ છે એના માટે તો ઓલરેડી એને વિચારી લીધું છે, નક્કી થઈ ગયું છે, અને એ કાર્યો હવે કરવાના છે. એ કાર્યો એને કરવા છે તો મગજ શું કરશે? તો કે મગજ અહીંયા જે નિર્ણયો લેવાઈ ગયા છે એ નિર્ણયોને આધારે ઉત્તેજનાઓ મગજમાંથી કરોડરજ્જુ ચેતાઓ મારફતે, આ કરોડરજ્જુ ચેતાતંતુ મારફતે જે તે અંગ સુધી આવશે અને અંગ એ મુજબ કાર્ય કરશે. એટલે એ અંગના જે સ્નાયુઓ છે એ સ્નાયુઓ એના મુજબ કાર્ય કરશે. તમારે માનો કે ખુરશીને ધકેલવી છે, ટેબલને આઘું ખસેડવું છે, તો તમારા મગજમાં એ વિચાર આવ્યો કે આ ટેબલને મારે ધક્કો મારવો છે. તો એ વિચાર આવ્યો, એ વિચાર મગજના યોગ્ય કેન્દ્રોમાં દાખલ થશે, ત્યાંથી કરોડરજ્જુમાં આવશે ને કરોડરજ્જુ ચેતા મારફતે આપણા હાથના સ્નાયુઓ સુધી ક્રિયા ઉત્તેજના અથવા એ સંદેશો પહોંચશે અને એ પછી સ્નાયુઓ એ કાર્ય કરશે અને આપણે એ ટેબલને ખુરશીને ધકેલશું. સમજાઈશ? એટલે મગજે પણ તે સ્નાયુઓને સંદેશા મોકલવા પડે છે. એટલે મગજને શું કરવું પડે? આ જે સ્નાયુ છે એ સ્નાયુને સંદેશા મોકલવા પડે. તો સંદેશા કોના દ્વારા મોકલવા? મગજને, આ અંગને, આ સ્નાયુને સંદેશો મોકલવો છે, હાથના સ્નાયુને. માનો કે અહીંયા હાથ છે અને હાથના મસલ્સ છે, એ મસલ્સને સંદેશો મોકલવો છે, પણ કોના દ્વારા મોકલશે? તો કે આ સંદેશા વ્યવહાર કોના મારફતે થશે? તો આ ચેતાતંત્ર અને સ્નાયુઓ સાથેનો જે સંદેશા વ્યવહાર કરે છે એ સંદેશા વ્યવહાર માટેનું જે ચેતાતંત્ર છે એ પરિઘવર્તી ચેતાતંત્ર છે. મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી જે ચેતાઓ છે એ આ સંદેશા વ્યવહાર કરશે. સમજાય છે વસ્તુ? તમારા મગજે નક્કી કર્યું કે ભાઈ આપણે આ ખુરશીને ખસેડવી અથવા ટેબલ ખસેડવું છે, તો ત્યાંથી સંદેશાઓ આ પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે ચેતાઓ મારફતે જે તે કાર્યકારી અથવા ચાલક અંગ સુધી માહિતી અથવા સંદેશો આવશે અને એ અંગોમાં કાર્ય થશે. સમજમાં આવે છે? એટલે પરિઘવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંદેશા વ્યવહાર સ્થાપવો શક્ય બને છે. એટલે આ પરિઘવર્તી ચેતાતંત્ર ઈ શેના માટે, કેની વચ્ચે સંદેશા વ્યવહાર સ્થાપવામાં મદદરૂપ થાય? તો કે સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર અને અંગો વચ્ચે. અને જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ, આ બે સંકળાયેલી હોય છે, સહાયક બને છે. એટલે પરિઘવર્તી ચેતાતંત્ર કોનું બનેલું છે?
તો કે મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ. આ મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ એ પરિઘવર્તી ચેતાતંત્રની રચના કરે અને જે CNS એટલે મગજ અને કરોડરજ્જુ અને અંગોને જોડવાનું કામ કરે, એની વચ્ચે સંદેશા વ્યવહાર સ્થાપવાનું કામ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે આ પરિઘવર્તી ચેતાતંત્રનું આ કાર્ય છે. હવે મગજની અંદર આપણને એક ખબર છે કે વિચારના કેન્દ્રો અહીંયા આવેલા છે. તો આ મગજ આપણને વિચારવા અને વિચારો મુજબ કાર્ય કરવાની મંજૂરી આપે છે. તમે અહીંયા વિચાર્યું અને વિચાર્યા પછી કાર્ય કરવા માટેના મેસેજ પણ એને પાસ કરાવ્યા, એટલે એ પરમિશન તમને આપે છે કે ભાઈ તમે વિચાર્યું, વિચાર્યા પછી એને કાર્ય કરવાની મંજૂરી આપે છે. સમજાય છે વસ્તુ? પણ એ વિચારો અને વિચારોની મંજૂરી કેવી રીતે આપે છે? તો મગજની અંદર તો ભાઈ એના માટેના વિવિધ પ્રકારના સંકલન કેન્દ્રો આવેલા છે. એની જરા ચર્ચા કરીએ, વાત કરીએ આપણે. હવે આપણે એક વાતને સ્પષ્ટ રીતે સ્વીકારીએ છીએ અને કહીએ છીએ કે ભાઈ મગજ આપણને વિચારવા અને વિચારો મુજબ કાર્ય કરવાની મંજૂરી આપે છે. તો આપણે સમજી શકીએ અથવા તો અપેક્ષા રાખીએ કે જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારોના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના જુદા જુદા ભાગો જવાબદાર હોઈને સંકળાયેલા હોય. કારણ કે શરીરના વિવિધ ભાગોમાંથી સંવેદનાઓ આવે છે, સૂચનાઓ આવે છે. એ સૂચનાઓ છે એને એકબીજા સાથે સંકલિત કરવી, એ દરેક સંવેદનાઓને પ્રાપ્ત કરવી અને એકબીજા સાથે સંકલન કરી અને યોગ્ય અર્થઘટન કરી અને ફરી પ્રતિચાર માટેનો એક રિસ્પોન્સ, એક પ્રતિચાર તૈયાર કરવો. આ માટે મગજના વિવિધ ભાગો સંકળાયેલા હોય. ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, કાર્યોની વહેંચણી થઈ ગયેલી છે. એટલે આ મનુષ્યનું મગજ છે ભાઈ, અને આ મગજના વિવિધ ભાગો જુદા જુદા કાર્યોમાં સાથે સંકળાયેલ છે. એટલે જુદી જુદી સંવેદનાઓને એ પ્રાપ્ત કરે છે. જુદી જુદી સંવેદનાઓ અને તેના પ્રતિચારો છે એના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના અલગ અલગ ભાગો જુદી જુદી રીતે સંકળાયેલા હોય છે, જવાબદાર હોય છે. તો મગજને મુખ્ય 3 ભાગોમાં વહેંચવામાં આવે. આ મગજનો ભાગ છે, વચ્ચેથી કાપી નાખ્યા પછી આપણને દેખાતો ભાગ છે. મગજને 3 ક્યાં અલગ અલગ ભાગોમાં વહેંચી શકાય? તો કે જો આ અગ્ર મગજનો ભાગ છે, અહીંયાથી હું આ દોરું તો આ ભાગ, આ અગ્ર મગજ છે, આ બ્લુ કલરનું દર્શાવ્યું એ આખો અગ્ર મગજનો ભાગ છે. ત્યાર પછીનો ભાગ જે હું રેડ કલરથી દર્શાવું છું એ મધ્ય મગજનો ભાગ છે, આ મધ્ય મગજ છે. અને ત્યાર પછીનો જે ભાગ અહીંયાથી આખો આ ભાગ, આ પશ્ચ મગજ છે, પશ્ચ મગજ. પશ્ચ મગજની અંદર હવે હું એક એક ભાગને જુદા કરું તો પશ્ચ મગજની અંદર આટલો ભાગ પોન્સ છે, પોન્સ. અને એમાં આ જે ભાગ તમને દેખાય લંબ મજા છે, અને એની અંદર આ જે ભાગ દેખાય છે આ અનુમસ્તિષ્ક છે, અનુમસ્તિષ્ક. એટલે લંબ મજાને 3 ભાગમાં પશ્ચ મગજને 3 ભાગમાં વહેંચી શકાય. પોન્સ એટલે સેતુ, લંબ મજા અને અનુમસ્તિષ્ક. આ 3 ભાગો ભેગા થઈ અને એક પશ્ચ મગજ બને. આ અગ્ર મગજને ઘણા ભાગોમાં, આને પણ 3 ભાગ, મુખ્ય 3 ભાગોમાં. આખું જે મોટું દેખાય બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે. હજી આંતર મસ્તિષ્ક, આંતર મસ્તિષ્કને ફરી કેટલાક ભાગોમાં વહેંચી શકાય છે. તમે સમજો, અહીંયા તમને જે આ આંતર મસ્તિષ્કનો ભાગ દેખાય, અહીંથી એટલો આંતર મસ્તિષ્ક, એમાં હાઇપોથેલેમસ છે, આ પિચ્યુટરી ગ્રંથિ છે, આ બધો ભાગ હાઇપોથેલેમસનો છે, અહીંથી એટલો આ પિચ્યુટરી ગ્રંથિ છે, આ એપિથેલેમસનો ભાગ છે, અને બે સાઈડમાં હોય થેલેમસ હોય, એ આંતર મસ્તિષ્ક છે. આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે ને અહીંયા જે ભાગ હોય ધ્રાણપિંડ હોય, એ અગ્ર મગજના ભાગ છે. પછી મધ્ય મગજની અંદર અહીંયા સેરેબ્રા પેન્ડુન્કલ હોય અને અહીંયા કોર્પોરા ક્વાડ્રિજેમિયા, 4 ચતુષ્કાય આવેલા હોય. આમ આખું મગજ છે. પણ મગજના વિવિધ ભાગો છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, એના મુખ્ય 3 ભાગો છે. અને જે જુદી જુદી સંવેદનાઓને પ્રાપ્ત કરી એનું સંકલન કરી અને જટિલ પ્રક્રિયાઓ માટે તે જવાબદાર છે, એના રિસ્પોન્સ માટે તે જવાબદાર છે. હવે હું તમને સાથે મગજની ઓરિજિનલ આકૃતિ બતાવું. આવી રીતે મગજને તમે ખોપરીમાંથી કાપીને બહાર કાઢો તો આવું સ્પષ્ટ તમને જોવા મળે. આ પ્રકારનું મગજ છે. આ આખો ભાગ તમને જે દેખાય મોટા ભાગનો અગ્ર મગજનો ભાગ છે. આ અનુમસ્તિષ્ક છે, પશ્ચ મગજનું. એને આમ વચ્ચેથી કાપો તમે તો તમને આમ દેખાય. હવે જો આ અગ્ર મગજનો ભાગ, આ પશ્ચ મગજનો અહીંથી આટલો ભાગ છે, અહીંયાથી લઈ અને હું જો આમ કરું તો આ પશ્ચ મગજ છે. અહીંયા એટલામાં મધ્ય મગજ હોય, એટલામાં આ બાકીનું બધું અગ્ર મગજનો ભાગ છે. સમજાય છે?
આ એના ઓરિજિનલ ફોટોગ્રાફ છે મગજને. માણસનું મૃત્યુ પછી એનું ડિસેક્ટ કર્યા પછી એમાંથી નીકળતો આ ભાગ છે. તો એક વાત આપણે જોઈ ગયા કે જુદી જુદી સંવેદનાઓ શરીરના વિવિધ ભાગો દ્વારા સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને આ સૂચનાઓનું સંકલનને અર્થઘટન કરી અને વિચાર કરવાનું, ખરેખર તો અર્થઘટન કરવો એટલે, અને પછી એ સંકલન થયા પછી પ્રતિચાર માટે કોઈને કોઈ મેસેજ પાછા કન્વે પાસ કરે છે એટલે મગજ મંજૂરી આપે છે. તો આના માટે મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે અને મગજને મુખ્ય 3 ભાગમાં વહેંચી શકાય. આપણે જોઈ ગયા અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. તો ખરેખર આ 3 ભાગોમાંથી અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ, આ 3 ભાગમાંથી સૌથી વધારે વિચારવાનું અને સંકલન કરવાનું કાર્ય કયા ભાગમાં થાય છે? તો એવું કહી શકીએ આપણે કે આનું સંકલન કરવાનું કાર્ય સૌથી વધારે એ અગ્ર મગજમાં થાય છે. એટલે અગ્ર મગજ મગજનો મુખ્ય વિચારવાળો ભાગ છે. એટલે સૌથી વધારે વિચાર કરવા વાળો ભાગ હોય તો એ અગ્ર મગજ છે. અને અગ્ર મગજને જો આપણે મોટું કરીને જોઈએ તો આવું આપણને દેખાય, આ અગ્ર મગજનો ભાગ. સમજાઈશ તમને? એટલે આપણે આગળ હમણાં જોઈ ગયા હતા, તમે સમજો અહીંથી આટલો ભાગ આપણે અગ્ર મગજ, તો આખા અગ્ર મગજને તમે અહીંથી સાઈડમાંથી ખોપરીનો ભાગ કાઢ્યા પછી તમને જે દેખાય એ આવું દેખાય, અને આને વધુ સ્પષ્ટ સ્વરૂપે જોઈએ તો આમ દેખાય. આ અગ્ર મગજનો ભાગ છે. હવે આપણે ત્યારે વાત કરી કે સૌથી વધારે વિચાર કરવા વાળો ભાગ છે, પણ શરીરના વિવિધ ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે અને એ સૂચનાઓ મગજ સુધી, મધ્યસ્થ ચેતાતંત્રમાં મગજ સુધી પહોંચે અને પછી એનું સંકલન થાય. સૂચનાઓ સૌથી પહેલા ગ્રહણ કોણ કરે? તો કે શરીરના ગ્રાહી એકમો. એટલે કોણ? સંવેદી અંગો. દ્રશ્ય સંબંધિત સૂચના આંખ દ્વારા ગ્રહણ થશે, શ્રવણ સંબંધિત સૂચના કાન દ્વારા ગ્રહણ થશે, સ્પર્શ, તાપમાન, દબાણ સંબંધિત સૂચનાઓ તમારી ચામડી ગ્રહણ કરશે. આમ વિવિધ પ્રકારના સંવેદી અંગો, ગ્રાહી એકમો એ સૂચનાઓને પ્રાપ્ત કરે, એ સંવેદનાઓને મેળવી અને આ સંવેદનાઓ મધ્યસ્થ ચેતાતંત્રમાં જાય અને મધ્યસ્થ ચેતાતંત્રમાં અગ્ર મગજ સુધી પહોંચે અને ત્યાં એનું સંકલન થાય. અને એના સંકલન કરવા માટે અગ્ર મગજની અંદર જુદા જુદા વિસ્તારો આવેલા છે. અગ્ર મગજને તમે આમ વિભાજિત કરી શકો છો. જો આ ઉલટી સાઈડ છે, આ બાજુ આ અગ્ર કપાલીનો ભાગ છે, પછી અહીંયા સુધી અગ્ર કપાલી છે, અહીંથી અહીંયા સુધી આ અગ્ર કપાલી, આ ભાગ છે એ મધ્ય કપાલીનો ભાગ છે, આ પશ્ચ કપાલી છે અને આ શંખક કપાલી છે. હવે આ દરેક કપાલીઓની અંદર પણ જુદા જુદા કેન્દ્રો છે, જે સંવેદનાઓ છે, જે સૂચનાઓ છે, જે ગ્રાહી અંગોમાંથી અથવા તો આપણા સંવેદી અંગોમાંથી જે સૂચનાઓ આવે છે એ આ અગ્ર મગજના સંવેદી કેન્દ્રો પહેલા ગ્રહણ કરે. એટલે હવે એને સમજવાની ટ્રાય કરીએ. જો વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિવિધ વિસ્તારો આવેલા અગ્ર મગજમાં. તેમાં એટલે કેમાં? અગ્ર મગજમાં જુદા જુદા સંવેદી અંગોમાંથી સંવેદનાઓને મેળવવા માટેના જુદા જુદા વિસ્તારો આવેલા છે. હવે તમે સમજો, જો આ પ્રાઇમરી સેન્સરી કોર્ટેક્સ આપણા સ્પર્શ, દબાણ, તાપમાન વગેરેની સંવેદનાઓને ગ્રહણ કરે, ચામડીના ભાગ સાથે આ ચામડી જેવા સંવેદી અંગો નહીં, સંવેદનાઓને ગ્રહણ કરવા માટેનો વિસ્તાર અહીંયા આવેલો છે. જો સમજાય છે આ વસ્તુ? એવી જ રીતે આપણા સામાન્ય રીતે જે સાંભળીએ છીએ, શ્રવણ સંબંધિત સંવેદનાઓને ગ્રહણ કરવા માટેનો વિસ્તાર અહીંયા આવેલો છે, ઓડિટરી સેન્સરી એરિયા. મગજમાં બેસે જ તમને? આપણે જે જોઈએ છીએ એ જે દ્રશ્ય નિર્માણ થયું છે એ દ્રશ્યને મગજમાં પહોંચાડી અને એની સંવેદનાઓને ગ્રહણ કરવા માટેનો વિસ્તાર અહીંયા દ્રશ્ય સંવેદી વિસ્તાર આવેલો છે. આ વિઝ્યુઅલ કોર્ટેક્સ આ પશ્ચ કપાલીના ભાગમાં આવેલ હોય. દ્રાણ સંબંધિત સંવેદી કેન્દ્રો છે એ શંખક ખાંડના ભાગમાં અહીંયા આવેલા હોય. સમજાઈશ? એટલે આપણા મગજમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓને મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય. કયા ભાગ? મગજના કયા ભાગમાં? અગ્ર મગજમાં. અને અગ્ર મગજમાં એના વિવિધ કેન્દ્રો છે. હવે આ અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ સંબંધિત, દ્રાણ સંબંધિત, દ્રષ્ટિ વગેરેમાં આ સંવેદનાઓને ગ્રહણ કરવા માટે વિશિષ્ટીકરણ પામેલા છે. હવે એનું ઈ સંવેદનાને ગ્રહણ કરશે અને ગ્રહણ કર્યા પછી એનું સહનિયમન અને એનું એસોસિએશન થશે એ બીજા વિસ્તારો સાથે. એનું સંકલન કરવામાં આવે. અહીંથી ભાઈ આવી સંવેદના એવી છે, એ સંવેદનાના અર્થઘટન માટે એના જે સહનિયમન વિસ્તારો હોય, સહનિયમન વિસ્તારો આ બધાના સહનિયમન વિસ્તારો હોય છે, એને એસોસિએશન એરિયા કહેવાય. આ શ્રવણ સંવેદી વિસ્તારની સાથે આ શ્રવણ સહનિયમન એરિયા છે. સમજમાં આવે છે તમને?
અહીંયા જે પ્રાઇમરી સેન્સરી કોર્ટેક્સ વિસ્તાર હતો એની સાથે જો આ સોમેટિક એસોસિએશન વિસ્તાર છે, આ સંવેદી વિસ્તાર છે. આ દ્રશ્ય માટેનો સંકલિત વિસ્તાર સહનિયમન વિસ્તાર છે. આવી રીતે બધાના સહનિયમન વિસ્તારો આવેલા હોય, એ સ્વતંત્ર હોય. એ શું કરે છે તો કે અહીંયા આવેલી સંવેદના અને અન્ય સંવેદનાઓ વચ્ચે સંકલન કરે. આણે જોયું તો, સાંભળ્યું તો, સૂંઘ્યું તો, એ બે વચ્ચે મેચ કરે, સંકલિત કરે અને પછી એનું અર્થઘટન કરે. અને આ સિવાય પેલા કોઈ આ પ્રકારની ઘટના મગજમાં બનેલી હોય તો એ ઘટનાને પણ તાજી કરે. એટલે જુઓ, આપણા મગજમાં અને ખાસ કરીને અગ્ર મગજમાં સહનિયમનના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે, જેમાં હવે ખરેખર સંવેદનાઓનું અર્થઘટન થાય છે. આ સહનિયમન વિસ્તારો છે ને, અહીંથી ઉત્તેજના અહીંયા જાય સહનિયમન કેન્દ્રોમાં, અને આ સહનિયમન કેન્દ્રો હવે સંવેદનાઓનું અર્થઘટન અને અન્ય ગ્રાહી એકમમાંથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જે મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે પ્રાપ્ત કરવામાં. એટલે જે સંવેદના આપણે માનો કે તમે સાંભળ્યું, એ આની પેલા એને રિલેટેડ કાંઈ તમે સાંભળેલું છે કે નથી? જો તમે સાંભળેલું હશે એટલે તમે તરત કહેશો કે હા, એને તો મને ખબર છે, એના વિશે તમે જાણ્યું છે, તો તરત જ તમને આઈડિયા આવી જશે ને તમે એને તરત સમજી લ્યો છો. તમારા માટે પહેલી વખત છે તો તમારું મગજ થોડું કન્ફ્યુઝ થાય છે. તમે વિચારો છો કે આમ કંઈક હશે, મને ખબર નથી. પણ તમે એના વિશે સાંભળ્યું છે તો એ જૂનું જે સાંભળેલું છે, જે માહિતી પડેલી છે, એની સાથે અત્યારે જે માહિતી આવે છે તે અને જૂની પડી છે, એ બેને સંકલિત કરવાનું કામ આ સંકલન અથવા સહનિયમન વિસ્તારો કરે છે. અને એને આધારે સંવેદનાનું સંપૂર્ણ અર્થઘટન થાય. હા, મને ખબર છે. તમે કાંઈ જોવો છો અને તમારા માટે સાવ નવું છે તો તમે કહો મેં નથી આ ક્યારે જોયું, પણ એ ક્યાંક થોડુંક જોયેલું છે, જૂનું પડેલું છે મગજમાં, આના વિશે તમે જોયું, તરત જ તમારા મગજમાં ક્લિક થશે, આ જ છે, મને ખબર છે, આ મેં જોયું હતું. તો એ જે સંકલિત વિસ્તારો છે, સહનિયમન વિસ્તારો છે, એ જે મગજમાં જૂનું પડેલું છે ને એની સાથે સંકલન કરાવે છે અને એને તાજું કરાવે, એને યાદ કરાવે, હા છે. એટલે યોગ્ય અર્થઘટન કરી શકીએ. અને યોગ્ય અર્થઘટન થાય એટલે યોગ્ય વિચારોની સાથે નિર્ણય આવે, એટલે જે આપણા ઈચ્છિત નિર્ણયો આપણે લઈ શકીએ. આ કામ અગ્ર મગજમાં થાય છે. એટલે અગ્ર મગજમાં જુદી જુદા ગ્રાહી એકમો અથવા સંવેદી અંગોના સંવેદનાને સ્વીકારવાના વિસ્તાર હોય છે, અને પછી એના સહનિયમન માટેના સ્વતંત્ર વિસ્તારો છે. એ આ ગ્રાહી એકમોની સંવેદનાઓનું અર્થઘટન આ સહનિયમન વિસ્તારોમાં થાય, જે અન્ય સૂચનાઓ પ્રાપ્ત થઈ તેને આધારે કરે, અથવા તો જે જૂની મગજમાં માહિતી પડેલી છે એ અને અન્ય સંવેદનાઓ પ્રાપ્ત થઈ તે, આ બધાનું એકત્રીકરણ કરી અને માહિતીનું અર્થઘટન કરે. સમજાય છે આ વસ્તુ? એટલે આટલી સરસ પ્રોસેસ આ અગ્ર મગજની અંદર થાય અને એના અર્થઘટનો થાય, નક્કી થાય, નિશ્ચિત થાય, અને પછી એને આધારે રિસ્પોન્સ અથવા તો પ્રતિચાર આવે. પણ અહીંયા સમજવા જેવી વાત એક એ છે, આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે પ્રતિચાર અને માહિતીઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય, જે ઐચ્છિક સ્નાયુઓના હલનચલનને નિયંત્રિત કરે છે. એટલે આ બધી જ ઘટનાઓને આધારે અહીંયા જે નિર્ણયો લેવાના, આ જે નિર્ણય લેવાના, એ નિર્ણય હવે અહીંથી કરોડરજ્જુ ચેતા મારફતે આપણા ઐચ્છિક સ્નાયુઓ છે, જે આપણી ઈચ્છાથી જે સ્નાયુઓ કાર્ય કરે છે, ત્યાં મેસેજને પહોંચાડવામાં. હવે તમારે આમ કરવું, તમે નક્કી કર્યું કે મારે આ ટેબલને ધક્કો મારવો છે, ખસેડવું છે, તો મગજની અંદર આ બધા વિસ્તારો દ્વારા નક્કી થયું, તમે જોયું, અથવા તમારા એને આધારે તમારા સંકલિત વિસ્તારે નક્કી કર્યું કે હું આ ખૂણામાં એ સમાઈ જશે, એના માપ તમારા મગજમાં સેટ થઈ ગયા કે ના એ રોકા, એટલે તમે અહીંયા ધક્કો મારીને સંભાળવાનો પ્રયત્ન કરો છો. નક્કી થઈ ગયો, નિર્ણય આવ્યા પછી પ્રતિચાર સ્વરૂપે આ માહિતીને ઐચ્છિક સ્નાયુઓના હલનચલનમાં ટ્રાન્સફર કરી. એટલે મગજમાંથી નક્કી થઈ ગયું, નિર્ણય આવ્યા પછી એ માહિતી કરોડરજ્જુ સુધી પહોંચે, કરોડરજ્જુ ચેતાઓ મારફતે આપણા ચાલક ક્ષેત્ર, એટલે આપણા જે ઈચ્છિત સ્નાયુઓ છે, ઐચ્છિક સ્નાયુઓ છે, એ સ્નાયુ સુધી મેસેજ પહોંચે, એટલે આપણે ધક્કો મારીએ છીએ, એને ખસેડીએ છીએ, આ ક્રિયા થાય છે. આપણા હાથ પગના કોઈ પણ સ્નાયુ હોય, આપણા શરીરના પીઠના આ બધા સ્નાયુઓ ઐચ્છિક સ્નાયુઓ છે, અને આપણી ઈચ્છા મુજબ એટલે એમાં કાર્ય કરી શકે છે. સમજાય છે? મગજમાં બેઠી વાત ભાઈ? એટલે આવી કેટલી બધી ક્રિયાઓ જે આપણી ઈચ્છાથી કરીએ છીએ, જે ઐચ્છિક પ્રક્રિયાઓ છે, વિચારોથી થતી પ્રક્રિયાઓ છે. પણ ઘણી બધી સંવેદનાઓ એવી પણ જોવા મળે છે
કે જે જોવા કે સાંભળવાથી જુદી હોય. બધી જ સંવેદનાઓને તમે જોઈ શકો, સાંભળી શકો એટલે અથવા તો અનુભવી શકતા નથી સીધી રીતે. ખૂબ સમજવા જેવો મુદ્દો ફરી પાછો આવ્યો છે છોકરાઓ, જોજો. જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી જુદી પડે છે. તમે એને સ્પષ્ટ જોઈ નથી શકતા, સાંભળી નથી શકતા, એનાથી કંઈક અલગ પડે છે. સમજાય છે વાત તમને? કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવાથી જુદી પડે છે અથવા તો સ્પર્શ નથી થતો. એટલે તમે બાહ્ય પરિસ્થિતિની કોઈ જ અનુભૂતિ નહીં. તમે જોવો છો તો પર્યાવરણમાં થતી ઘટનાઓને જોવો છો, સાંભળો છો તો પર્યાવરણના અવાજોને સાંભળો છો, સ્પર્શ તો પર્યાવરણના તાપમાન છે તો પર્યાવરણ, એટલે બાહ્ય પરિસ્થિતિઓ, પર્યાવરણીય પરિસ્થિતિને અનુભૂતિ સિવાયની પણ કેટલીક સંવેદનાઓ છે. એટલે જોવું, સાંભળવું, દબાણ, સ્પર્શ એનાથી કંઈક જુદી છે. આવી કઈ સંવેદનાઓ છે? જુઓ તો જરાક, વિચારો તો તમે, કઈ સંવેદનાઓ છે જે તમારા શરીરની અંદરની કેટલીક સંવેદનાઓ છે. તમને એવું લાગે છે કે મારું આજ પેટ ભરાયેલું છે, મને ભૂખ નથી લાગી. અરે તમે જમતા તમને એમ થઈ જાય કે હવે હું ધરાઈ ગયો. એટલે તમારું પેટ ભરાઈ ગયું, તમે ભોજન આરોગી ચૂક્યા છો, એની તમને ખબર પડે છે. એ પણ એક સંવેદના તમારા મગજ સુધી પહોંચાડે છે. તો આંતરિક સ્થિતિની કેટલીક સંવેદનાઓ છે. આજે ઓલી હતી બાહ્ય હતી, જોવું, સાંભળવું, સ્પર્શ, દબાણ વગેરે. એટલે જુઓ, જો કે આપણને કેવી રીતે ખબર પડે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગી ચૂક્યા છીએ, આપણું પેટ પૂરું ભરેલું છે? આ જાણવા માટે, આવી સંવેદનાઓને ગ્રહણ કરવા માટે પણ આપણા મગજમાં કેટલાક કેન્દ્રો આવેલા છે. દાખલા તરીકે તમને ભૂખ લાગી છે કે નથી લાગી, એનું કેન્દ્ર પણ મગજમાં આવેલું છે. એટલે ભૂખ સંબંધિત કેન્દ્ર એ પણ આપણા અગ્ર મગજના એક અલગ ભાગમાં આવેલું છે. ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આવેલા છે. સમજાય છે આ વસ્તુ તમને? એ અગ્ર મગજનો જ એક ભાગ છે. તો આવા કેટલાક સંવેદનાઓ છે કે જેની આપણને સ્પષ્ટ ખબર નથી રહેતી, અથવા તો જે થોડીક જુદા પ્રકારની છે. તમને એવું થાય કે હું ધરાઈ ગયો છું, હવે મારે જમવું નથી. જે શરીરના આંતરિક ભાગોની જ સંવેદનાઓ છે, જે તમારા શરીરને યોગ્ય જાળવણીમાં મદદરૂપ થાય છે. આંતરિક સ્થિતિની સંવેદનાઓ એટલે બાહ્ય સંવેદનાઓથી થોડી જુદી છે. એટલે જોવા અને સાંભળવાથી જુદી એ બાહ્ય હતી અને આંતરિક સંવેદનાઓ છે. અને આમાં ભૂખ, તરસ, એના કેન્દ્રો પણ આપણા અગ્ર મગજના ભાગમાં આવેલા છે, આપણા હાઇપોથેલેમસમાં આવેલા છે. ભૂખ અને તરસના કેન્દ્રો. તમને તરત થાય છે કે મારે પાણી પીવું પડશે, મને તરસ લાગી છે, મેં જમી લીધું, મને બહુ ઈચ્છા નથી ખાવાની. આવી સંવેદનાઓ તમારા મગજમાં આવે ને તમારું મગજ એનું અર્થઘટન કરી નક્કી કરે કે મારે જમવું નથી અથવા જમવું છે અથવા મારે પાણી પીવું છે. આ બધી ઐચ્છિક ક્રિયાઓનો કંટ્રોલ એવી રીતે થાય છે શરીરની આંતરિક સ્થિતિઓ માટે. તો હવે આપણે મગજની આકૃતિનો અભ્યાસ કરીએ અને એમાં રહેલા ભાગો અને એના સંબંધિત કેટલીક બાબતોને સમજીએ. તમારી ટેક્સ્ટબુકની આકૃતિ છે એટલે ઓલરેડી આપણે તો આકૃતિ જોઈ ગયા છે, પણ છતાં એની સાથે એક વાતો કરી નાખીએ. જો આ બધો જ ભાગ હું અહીંથી દોરું છું એ અગ્ર મગજનો ભાગ છે, સમજો. અહીંથી આ અગ્ર મગજનો ભાગ છે, બરોબર છે. અગ્ર મગજની અંદર આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે, આગળના ભાગમાં ધ્રાણપિંડ આવેલા હોય. હવે સમજો, અહીંયા એરો મધ્ય મગજનો આપ્યો, પણ ખરેખર મધ્ય મગજ અહીંયા આ ભાગ આવે, અહીંથી આટલો ભાગ. એ પછી આપણે એક કામ કરીએ, જુદા કલરથી દોરી નાખીએ. આ મધ્ય મગજનો ભાગ છે, આ મધ્ય મગજ છે. હવે અગ્ર મગજની અંદર હું તમને વાત કરું તો અગ્ર મગજની અંદર અહીંયાથી આ જે ભાગ છે, આ હાઇપોથેલેમસ છે. આ ભાગ છે એ પિચ્યુટરી ગ્રંથિ છે. હાઇપોથેલેમસ સાથે પિચ્યુટરી ગ્રંથિ જોડાયેલી હોય. પિચ્યુટરી ગ્રંથિ એટલે આખા શરીરના બધા જ અંતઃસ્ત્રાવોને નિયમિત કરતા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતી ગ્રંથિ, એટલે એને પ્રમુખ ગ્રંથિ કહેવામાં આવે છે. શરીરની મુખ્ય ગ્રંથિ પિચ્યુટરી ગ્રંથિ છે અને પિચ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ કરી હાઇપોથેલેમસ કરેલું. પછી આ મધ્ય મગજ છે. જો આ મધ્ય મગજની અંદર આ સેરેબ્રા પેડુન્કલ છે, આ કોર્પોરા ક્વાડ્રિજેમિયા એટલે ચતુષ્કાય હોય અને એની વચ્ચે એક પોલાણ આવેલું હોય. અને બાકીનો જે ભાગ તમને કહું એ પશ્ચિમ મગજ છે. જો અહીંથી શરૂ કરીને આટલો બધો ભાગ આ પશ્ચિમ મગજ છે. પશ્ચિમ મગજમાં આ દોરું છું એ સેતુ છે, પોન્સ, આ લંબ મજા છે અને આ દેખાય એ અનુમસ્તિષ્ક છે. શું આપણે બધા જ ભાગોના કાર્ય શોધી શકીએ? હા, શોધાઈ ચૂક્યા છે. મોટા ભાગના કાર્યો શોધાઈ ચૂક્યા છે. શું શું કાર્ય કરે છે તો એના વિશે થોડી ચર્ચા આપણે તમારા લેવલે કરશું. અગ્ર મગજની અંદર જો અગ્ર કપાલીનો ભાગ હોય ને તો એમાં મોટા ભાગના
સભાન અવસ્થાના કેન્દ્રો હોય. સભાન, તમે ભાનમાં છો અને તમે ઐચ્છિક કાર્યો મોટાભાગના, હા કેટલાક અનૈચ્છિક કાર્યો એના દ્વારા થાય છે, પણ મોટાભાગના સભાન અવસ્થાના કેન્દ્રો આમાં હોય. મધ્ય કપાલીનો ભાગ છે અહીંથી લઈને અહીંયા સુધીનો, એ મધ્ય કપાલીની અંદર સ્પર્શ, દબાણ, તાપમાનના અનુભૂતિના કેન્દ્રો હોય. પશ્ચ કપાલીની અંદર દ્રશ્ય સંબંધિત કેન્દ્રો આવેલા, શંખક કપાલીની અંદર ધ્રાણ સંબંધિત, યાદ શક્તિના વગેરેના કેન્દ્રો આવેલા છે. કપાળની અંદર અગ્ર કપાલીનો ભાગ, એમાં તર્કના કેન્દ્રો પણ એમાં આવેલા છે. હાઇપોથેલેમસનો ભાગ, ભૂખ તરસના કેન્દ્રો આવેલા છે. પિચ્યુટરી ગ્રંથિ, બધા જ અંતઃસ્ત્રાવોનું નિયંત્રણ એના દ્વારા થાય. આ લંબ મજા, મોટા ભાગની અનૈચ્છિક પ્રક્રિયાઓના કેન્દ્રો લંબ મજામાં આવેલા છે. મોટા ભાગની અનૈચ્છિક ક્રિયાઓના, આ કેટલાક મધ્ય મગજમાં હોય. અનુમસ્તિષ્ક, આપણા બધા જ સ્નાયુઓનું સંકલન કરવું એ અનુમસ્તિષ્ક દ્વારા થાય. દરેક સ્નાયુઓ છે એના હલનચલનના કેન્દ્રો અને એના નિયંત્રણ એ બધા અનુમસ્તિષ્કમાં છે. અને પોન્સ, સેતુ, આ સેતુ અનુમસ્તિષ્ક અને અગ્રમગજને જોડે, અનુમસ્તિષ્ક અને લંબમજા અને કરોડરજ્જુને જોડે. એના ચેતાતંતુના પટ્ટાઓ બધાય પોન્સ અથવા સેતુમાં આવેલા છે. આ મગજના વિવિધ ભાગોના કાર્યો તમને જોવા મળે. હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ, એક આપણે પ્રતિચાર શબ્દની વાત કરી હતી, તો આપણે હવે આ પ્રતિચાર શબ્દ છે એનો ઉપયોગ થોડોક જુદી રીતે જોઈએ, જેની શરૂઆતમાં આપણે વાત કરી ગયા હતા. પ્રતિચાર આપણે કોને કીધો હતો ભાઈ? પ્રતિચાર આપણે એને કીધો હતો કે કોઈ પણ સંવેદના પ્રાપ્ત થાય અને સંવેદનાને અર્થઘટન થઈને એની સામે જે કાંઈ આપણે ક્રિયાવિધિ દર્શાવીએ છીએ પ્રતિચાર છે, રિસ્પોન્સ જે આપીએ છીએ તે. તો આ પ્રતિચારની થોડીક વાત કરીએ. અને આ પેલા જે આપણે વાત કરી ગયા હતા પ્રસ્તાવના વખતે જે પ્રતિચારની ડિસ્કસ કરી હતી એવી કંઈક વાત આપણે અહીંયા જોઈએ. જ્યારે આપણે કોઈ હવે ખાદ્ય પદાર્થને જોઈએ જે તમને ગમે છે, જે તમને ભાવે છે, એને તમે જુઓ અથવા તો સૂંઘો, તો તમે ઈચ્છો કે ન ઈચ્છો તમારા મોંમાં પાણી આવી જાય, મોઢામાં પાણી આવી જાય. આ પાણી ક્યાંથી આવ્યું ભાઈ? આમાં હું ક્યાંય ગાગેરું ઠલવાય છે? અરે એક પરાવર્તી ક્રિયા છે, એ પ્રતિચાર છે. તમે ખોરાકને જોયો, તમારી ખોરાક ખાવા માટેની ઈચ્છા થાય, તમે ખોરાકને સૂંઘો છો એટલે તમારું ચેતાતંત્ર અહીંયા સીધું જ એ સંકલિત વિસ્તારો સુધી જાય ને એ ઉત્તેજિત થાય છે ખોરાક મેળવવા માટે, એ રેડી થવા માટે, એની પૂર્વ તૈયારીમાં લાગી જાય. એના પ્રતિચાર રૂપે લાળ રસનો સ્ત્રાવ થાય એટલે મોંમાં પાણી આવી જાય. પાણીપુરી છે તો સીધું જ કે અમારે ખાવી છે. અથવા તો તમને ભાવતું ભોજન, તમને ગમે એવું ભોજન તમે સૂંઘો, એની સુગંધ આવે, અથવા તો તમે એને જુઓ, એ જોવો છો એટલે એ સંવેદના, એ સૂચનાઓ મગજના જે તે સંકલિત કેન્દ્રોમાં ગયા અને ત્યાં અર્થઘટન થઈને સીધું એના માટે શરીર મંડે રેડી થવા. આવા દો, મોઢામાં પાણી આવી જાય. તમે ઈચ્છો કે ન ઈચ્છો એ પાણી આવી જાય છે. એ તમારા વિચારથી નિયંત્રિત નથી, તમારી ઈચ્છાઓથી નિયંત્રિત નથી આ ક્રિયા. સમજાય છે આ વસ્તુ? તો આમ મોંમાં પાણી આવી જવું, એમાં એવું જો ઓલું બ્યુગલ વગાડતા હોય, ઓલા આપણે બેન્ડ પાર્ટી હોય ને એમાં ખબર આમ પપુડું વગાડતા હોય, એની આગળ જઈને ઓલા ખાટો કાયતરો રાખ્યો હોય ને, તો એને કાયતરો કોઈ પણ જોવે ને એટલે એને મોંમાં પાણી આવે જ. અને આવે ને એટલે એ પછી વાગે નહીં, કારણ કે એમાં થૂક આવી જાય. એટલે એ પણ એક પરાવર્તી ક્રિયા છે, પણ એ આપણા વિચારથી નિયંત્રિત નથી. અરે હૃદયના સ્પંદન વિશે તો જુઓ, હૃદયના ધબકારા કેવા નિયંત્રિત ચાલે છે, અને જરૂર મુજબ ધબકારા વધારી શકાય છે, ઘટાડ. કોઈ તમારા વિચારથી ચાલતી ક્રિયા નથી. એના વિશે આપણે વિચારતા નથી, હૃદયના સ્પંદનો વિશે આપણે વિચારતા નથી, પણ હૃદય તો ધબકતું જ રહે છે, જરૂર મુજબ વધે છે, જરૂર મુજબ નિયંત્રિત થાય છે. તમે માનો કે મારે કૂતરું બૂતરું દોડીને જોરથી દોડવું પડે અને રુધિર કોષોને પૂરતું ઓક્સિજન પહોંચાડવા રુધિર જથ્થો વધારવો પડે તો હૃદયના ધબકારા વધી જાય છે. અને આમ સાઈડમાં ઉભા રહી જઈને કૂતરું નીકળી જાય તો પાછા ધબકારા ધીમાઈ થઈ જાય છે. એની વિચારીને કાંઈ નથી થતું. અને નહીતર માણસને મરવા માટે થોડું પંખે ટીંગાવવું પડત, એ કે હાલો હવે હૃદયના સ્નાયુઓના ધબકારા બંધ કરી દો, તો એને હા એ કે સર હતા. પણ એવું નથી થતું. હૃદયના ધબકારા આપણા વિચારથી નથી ચાલતા, એ તો ધબકતું જ રહે છે, વિચારોથી નિયંત્રિત નથી. એટલે વાત એવી છે, આવી જે ક્રિયાઓ છે તેના વિશે વિચારી કે ઈચ્છા કરીને પણ સરળતાથી આપણે આ ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી. એટલે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રક્રિયાઓના પ્રતિચાર આપણા નિયંત્રણથી ચાલતા નથી. અને તમે વિચારો, શ્વાસ લેવાની ક્રિયા હોય, હૃદયના ધબકારાની પ્રક્રિયા હોય, ખોરાકને પચાવવાની પ્રક્રિયા હોય. જમી લીધા પછી કોઈને આપણને ચિંતા હે?
કારણ શું થાય, એ બે લાડવા કે દાબી જાવ ને, લાવવા દો કે ચીઝવાળા પનીરવાળા પીઝા આવવા દો, દાબી જ જાઓ. પણ એ પચશે કે નહીં પચે એની આપણને ચિંતા નથી. શ્વાસોચ્છ્વાસની ક્રિયાની ચિંતા નથી. અને જો હોત તો શું થાત, ખરેખર વિચાર કર્યો હોય કે કાંઈ વાંધો નહોતો, ખાલી એક શ્વાસનું ભૂલાઈ ગયું હતા, ખાલી એક શ્વાસ ભૂલાઈ હતા થઈ જાય, નો વાર લાગે. અરે પાચનનું બધુંય કર્યું પણ પાચન રહી ગયું, અપચો થઈ જાય. એટલે જો સરસ મજાની વાત કરી, શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું કે યાદ રાખવું પડે છે? નહીં. અને તમે વિચારો કે જો એ યાદ રાખવું પડતું હોત તો ભાઈ અઘરું હોત, મોટા જ ન થઈ શકી, ત્યાં જ ઉલડી જાય, કંઈક ને કંઈક ભૂલાઈ જાય. સમજ્યા તમે આખી વાત? એટલે સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તિત ક્રિયા. એટલે કીકીના કદમાં પરિવર્તન, તમે તીવ્ર પ્રકાશમાં જાઓ એટલે કીકીનું કદ ઘટે, કારણ કે સ્નાયુઓ વિસ્તરણ પામે. ઓછા પ્રકાશવાળા વિસ્તારમાં જાઓ એટલે કીકીનું કદ મોટું થાય, સ્નાયુનું સંકોચન થાય. આ પરિવર્તનની પ્રક્રિયા સ્નાયુ હલનચલન જ છે, પણ એ આપણા વિચારથી નિયંત્રિત નથી. ખુરશીને ખસેડવા જેવી ક્રિયાઓ જે વિચારશીલ પ્રક્રિયા છે, જ્યાં તમારા વિચારથી ચાલે છે, પણ આવી ક્રિયાઓ વચ્ચે એક અન્ય સ્નાયુ હલનચલનનો સમન્વય છે. આ તો છે જ, આ સિવાય પણ અન્ય સ્નાયુ હલનચલન છે કે જ્યાં આપણા વિચારનું કોઈ નિયંત્રણ નથી. આ તો આપણને દેખાય એવી વાત છે અને વિચારેલી પ્રક્રિયાઓ છે. આવા બધાની વચ્ચે એક અન્ય સ્નાયુ હલનચલનનો સમન્વય પણ જોવા મળે છે. અન્ય સ્નાયુ હલનચલનના સમન્વય છે કે જેના ઉપર આપણા વિચારનું કોઈ નિયંત્રણ હોતું નથી. તો આવી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચ મગજ દ્વારા નિયંત્રિત છે. ખૂબ સરસ મજાની વાત છે. આવી અનૈચ્છિક ક્રિયાઓ છે એ કોના દ્વારા થાય છે? તો કે આવી અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્ચ મગજ દ્વારા નિયંત્રિત હોય છે. આવી બધી અનૈચ્છિક ક્રિયાઓ કઈ છે? તો કે આવી અનૈચ્છિક ક્રિયાઓ છે, એ અનૈચ્છિક ક્રિયાઓની જો આપણે વાત કરીએ તો એમાં રુધિરનું દબાણ, લાળ રસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી, જે બધાય પશ્ચિમ મગજમાં આવેલા લંબ મજા દ્વારા નિયંત્રિત છે. એટલે કીકીના કદના ફેરફાર, આવા ખુરશીને ખસેડવા જેવી વિચારશીલ પ્રક્રિયાઓ વચ્ચેની જે બીજી કેટલીક હલનચલનની પ્રક્રિયાઓ છે કે જે આપણા વિચારના નિયંત્રણમાં નથી, આવી બધી અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો ક્યાં આવેલા છે? તો કે મધ્ય મગજ અને પશ્ચિમ મગજમાં. આવી કેટલીક પ્રક્રિયાઓ આપી કઈ? રુધિરના દબાણમાં ફેરફાર થવો, બ્લડ પ્રેશરમાં ફેરફાર, લાળ રસનો સ્ત્રાવ થવો, ઉલટી થવી, ઉધરસ આવવી. પશ્ચિમ મગજની અંદર લંબ મજા છે ને, એમાં આ બધા પ્રક્રિયાઓ માટેના કેન્દ્ર આવેલા છે. પશ્ચિમ મગજના લંબ મજામાં આ કેન્દ્રો આવેલા છે અને લંબ મજા દ્વારા આ પ્રક્રિયાઓ નિયંત્રિત છે. સમજાય છે આ વસ્તુ તમને? તો એક સરસ મજાની વાત આપણને કરી છે એની આરે કે એક સીધી રેખામાં ચાલવું. જો તમે ચાલો છો, સાયકલ ચલાવવી, પેન્સિલ ઉપાડવી વગેરે જેવી પ્રવૃત્તિઓ વિશે વિચારો. અરે યાર, તમે ચાલતા અને સીધી રેખામાં ચાલવું, અરે ચાલતા શીખવું પડે છે. જન્મ ભેગા હાલતા નથી. ઇટ મીન્સ શીખવું પડે, વિચારીને થતી પ્રક્રિયા છે. સાયકલ ચલાવી શીખો છો, પેન્સિલ ઉપાડવી, આ બધી સ્નાયુ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે, પણ શીખવી પડે છે. આ બધી જ પ્રક્રિયાઓ આપણા પશ્ચિમ મગજની અંદર આવેલા અનુમસ્તિષ્ક દ્વારા આ નિયંત્રિત થાય છે. એટલે તમને કહું, આપણે આને આમ આકૃતિ દોરીએ, આ અગ્ર મગજનો ભાગ છે, બરોબર? આ અગ્ર મગજનો ભાગ છે. અગ્ર મગજની નીચે આ અનુમસ્તિષ્કનો ભાગ આવેલો હોય, પછી અહીંથી આમાં લંબ મજા અને કરોડરજ્જુ લંબાયેલ હોય. આ જે પશ્ચિમ મગજ છે, એ પશ્ચિમ મગજની અંદર તમે કોઈ સ્નાયુ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ છે, એનું નિયમન પશ્ચિમ મગજની અંદર આવેલા અનુમસ્તિષ્ક દ્વારા થાય. તમે સાયકલ ચલાવતા શીખો છો તો એ સ્નાયુઓનું સંકલન અહીંથી થાય છે. ઊભા રહેતા શીખો, ચાલતા શીખો છો તો અહીંથી સંકલન થાય છે. અરે પેન્સિલ ચલાવો છો, બોલપેન હું લખું છું, મગજ આમ લખું છું તો આમ સીધું નથી લખી શકતા. પહેલા તો બોલપેન પકડતા નહોતી આવડતી, બોલપેન પકડતા શીખા. તો એ સ્નાયુઓ છે, એ સ્નાયુઓનું હલનચલનની ક્રિયાવિધિ અને યોગ્ય ચોકસાઈપૂર્વક એ પ્રક્રિયાઓ થાય, એ બધું જ સંકલન પશ્ચિમ મગજના અનુમસ્તિષ્ક દ્વારા થાય. પણ એ પશ્ચિમ મગજ સીધું ન કરી શકે. આ બધી ક્રિયાઓ સભાન અવસ્થા સાથે સંકળાયેલી છે. એટલે કે ઈચ્છિક ક્રિયાઓ છે, આપણા વિચારો સાથે સંકળાયેલી છે. એટલે એના કેન્દ્રો છે અગ્ર મગજમાં આવેલા હોય. એટલે અગ્ર મગજમાંથી સંવેદના છે, એ સંવેદના
પશ્ચ મગજમાં જાય, પશ્ચ મગજ દ્વારા એનું સંકલન થયા પછી કરોડરજ્જુમાં થાય અને આપણા હાથ કે પગના જે ક્રિયાઓ સાથે સંકળાયેલ છે એમાં એ ક્રિયાવિધિ થાય. સમજાય છે આ વાત? એટલે આમ જુઓ તો એ ઐચ્છિક ક્રિયાઓ છે, પણ એ ઐચ્છિક ક્રિયાઓ પશ્ચ મગજના અનુમસ્તિષ્ક દ્વારા સંકલિત થાય ને ચોકસાઈપૂર્વક થાય છે. પણ પહેલેથી ચોકસાઈપૂર્વક નથી થતી. તમે સમજો, સાયકલ આપણે શીખા પછી થઈ ગયું. એટલે પહેલા શું થાય, આ પણ ખરેખર એક પ્રકારની પરાવર્તી ક્રિયાઓ છે. આ ઐચ્છિક પણ વિકસાવેલી ઉપાર્જિત પરાવર્તી ક્રિયાઓ છે, ઐચ્છિક પરાવર્તી ક્રિયાઓ છે. પણ ધીમે ધીમે એને વખતો વખત કરવાથી એ થોડી અનૈચ્છિક થઈ જાય, ઉપાર્જિત થઈ જાય. જો કેવી રીતે, સાયકલ તમે પહેલી વાર શીખતા હો એટલે તમે જો આમ સામે ધ્યાન રાખો ને તો પેદલ બંધ થઈ જાય, પેદલ બંધ થઈ જાય, ધીમી થઈ જાય, પડી જાય, ગોથું મરી જાય. અને પેદલ સામું જોઈએ તો સામે કોકને દઈ. સમજાય છે વસ્તુ? એટલે સાયકલની અંદર ધીમે ધીમે આવી પ્રેક્ટિસ કરો એટલે પછી બેલેન્સ થઈ જાય. અને તમે સાયકલ શીખતા હોય ત્યારે જોજો, કોઈક બોલાવે ને તો એ બી નહીં થઈ શકો, કારણ કે તમારા સભાન અવસ્થાના કેન્દ્રોથી ચાલતું હોય છે. તમે નક્કી કરો કે મારે પેદલ મારવું છે, વિચારો છો, એ વિચાર પછી અહીંયા મોકલો છો અને એ ત્યાંથી પછી જે તે સ્નાયુ સુધી પહોંચે છે. તમે બેલેન્સ રાખવાનો વિચાર કરો છો, આમને આમ ત્રાસા થાવ, એ મેસેજ અહીંયા પહોંચાડો ને પછી થાય. પણ આવું વખતો વખત તમે કરશો એટલે હવે સભાન અવસ્થાના કેન્દ્રો બાયપાસ થઈ જાય અને અનુમસ્તિષ્ક કેન્દ્રોમાંથી જ સીધું એ કાર્ય ચોકસાઈપૂર્વક થાય. તમે સાયકલ શીખી લીધી, 20-25 દિવસ હાંકી લીધા પછી તો મોતથી વાતો કરતા કરતા દોડાવવા જતો, એક હાથે મૂકી દો તો ચલાવી શકો છો. સમજાય છે? આ પરાવર્તી ક્રિયા વિકસી ગઈ આપણી અંદર. પણ એ ઐચ્છિક પરાવર્તી ક્રિયાઓ હતી, અગ્રમગજના ભાગો સંકળાય અને આના દ્વારા એ નિયંત્રિત થતી હતી પશ્ચિમ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક. ચાલીએ છે તો એ ચાલતા શીખવું પડે, સીધા નથી ચાલતા. જો આપણા બાપા મેં બેટું ડગી કરે, નકર કામ ગોથું ખાઈ જાય, કામ ગોથું ખાઈ જાય છે. કેટલું સભાન અવસ્થા દ્વારા કેન્દ્રિત કરીને ચાલતા હોય, પણ પ્રેક્ટિસ થઈ ગયા પછી દોડ્યા જાવ તો એ તકલીફ નથી. તો આમ આ અનુમસ્તિષ્ક આવી બધી જે ક્રિયાઓ છે, આ જે ઐચ્છિક ક્રિયાઓ છે, એ ઐચ્છિક ક્રિયાઓને ચોકસાઈપૂર્વક કરવા માટે એ નિયંત્રિત અનુમસ્તિષ્ક કરે. અને એટલે એના દ્વારા આપણી શરીરને યોગ્ય સ્થિતિ અને સંતુલન જાળવવા માટે જવાબદાર છે. તમે ઊભા રહી શકો છો, એમને નહોતા રહી શકતા. અત્યારે તમને ઊભા રહેવામાં કોઈ જ થાક નથી અથવા પ્રશ્ન નથી, પણ એક સમય હતો કે ઊભું રહેતા પણ શીખવું પડતું હતું. આપણા બાપા આપણને ડગી કરાવીને રાખતા હતા ને ઊભા, આમ ગોથું ખાતા હતા ને આમ ગોથું ખાતા હતા. એનો અર્થ એવો થયો કે સીધા ઊભા નથી રહી શકતા, આપણા સ્નાયુઓને કામ કરવું પડે. આપણે ઊભા રહી છીએ ત્યારે આમથી આમ નમીએ જ છીએ આપણે, પણ આપણું પશ્ચાનું અનુમસ્તિષ્ક એનું સંકલન કરી જેવા આમ નમીએ છે એટલે આ બાજુના સ્નાયુને ખેંચીને આ બાજુ સીધા કરે, આમ નમીએ એટલે તરત આમ કરે. આ સંકલન સતત થતું રહે છે અને એટલે ઊભા રહેવાથી પણ થાકી જવાય છે. ત્યારે ઓલરેડી આપણા સ્નાયુઓ કાર્ય કરે છે, આપણું મગજ પણ કાર્ય કરે છે, સંતુલન રાખવા માટે પ્રયત્નશીલ છે. સમજાય છે આ વસ્તુ? એટલે વાત કરી કે પશ્ચિમ મગજમાં આવેલ ભાગ અનુમસ્તિષ્ક દ્વારા, આ અનુમસ્તિષ્ક દ્વારા જ સંભવ છે, તે ઐચ્છિક ક્રિયાઓનો ચોકસાઈ અને શરીરની સ્થિતિ અને સંતુલન જાળવવા માટે જવાબદાર છે. અને તમે ખાલી કલ્પના કરો કે જો આપણે આના વિશે વિચારતા નથી અને આ બધી જ ઘટનાઓ નિષ્ફળ જાય તો હતા. આપણે આના વિશે વિચાર કરતા નથી અને એ ઘટનાઓ ન થાય તો પૂરું થઈ જાય. પણ એ ઘટનાઓ પોતાની રીતે થાય છે વિચાર કર્યા વગર, અને વિચારતા નથી એટલે જીવી શકીએ છીએ. વિચારતા હોય તો ભૂલી જાય, એ કે તો મારે રહી ગયું, એ જરાક આમ રહી ગયું, એ નક્કી આ બાજુનું સંતુલન રહી ગયું ને એમાં હું આમ ગોથું ખાઈ ગયો, એટલે તો કુવામાં પડ્યો હતું. સમજાય છે આ વસ્તુ? એટલે તો એ નિષ્ફળ જાય તો શું થાય? તો હતા આ ક્રિયાવિધિઓ આ ન થઈ શકે, આ સંતુલન ન થાય, સમસ્થિતિની જાળવણી ન થાય. એ બધી જાળવવા માટેની આ પ્રક્રિયા છે. એટલે મધ્ય મગજ અને પશ્ચિમ મગજની અંદર ઘણી બધી અનૈચ્છિક ક્રિયાઓના કેન્દ્રો આવેલા છે અને એમાં લંબ મજામાં જે સંપૂર્ણ રીતે અનૈચ્છિક ક્રિયાઓ થાય છે એના કેન્દ્રો આવેલા છે. પણ કેટલીક અનૈચ્છિક ક્રિયાઓ છે જે ઐચ્છિક ક્રિયાઓને કારણે અનૈચ્છિકમાં કન્વર્ટ થઈ છે. એ પહેલા ઐચ્છિક હતી પણ વખતો વખત થવાથી એ પરાવર્તી ક્રિયા થઈ ગઈ છે અને એ આજે અનૈચ્છિક તરીકે થઈ ગઈ છે. ખરેખર આવી ઐચ્છિક ક્રિયાઓ જે ચોકસાઈપૂર્વક કરાવવા માટે જો કોઈ જવાબદાર છે તો એ અનુમસ્તિષ્ક છે, જે પશ્ચિમ મગજનો ભાગ છે. સમજાણી વાત તમને? આમ આપણા મગજ દ્વારા ક્રિયાવિધિઓ થાય છે. આ મગજ અને કરોડરજ્જુ બે મધ્યસ્થ ચેતાતંત્રનું નિર્માણ કરી
અને શરીરમાં દરેક આવી સંવેદનાઓ અને પ્રતિચારનું સંકલન કરે છે, નિયંત્રણ કરે છે દોસ્તો. તો હવે આને સંબંધિત કેટલાક પ્રશ્નો છે એની જરાક વાત કરીએ. મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે? તમારી પાસે બહુ સરસ મજાનો જવાબ છે, એ છે અનુમસ્તિષ્ક. અને બીજો પ્રશ્ન આપણી પાસે શું છે? તો કે મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. તો સરસ મજાનો તમારી પાસે જવાબ હોય. વિચારવા, હૃદયના સ્પંદન, શરીરનું સંતુલન કે ઉપરયુક્ત તમામ માટે જવાબદાર છે. વિચારવા માટે અગ્ર મગજ, હૃદયના સ્પંદન આ સંપૂર્ણ અનૈચ્છિક પ્રક્રિયા, લંબ મજા, શરીરનું સંતુલન, અનુમસ્તિષ્ક, એટલે આમ ઉપરયુક્ત તમામ ક્રિયાઓ માટે તે જવાબદાર છે. તો દોસ્તો આવા કેટલાક પ્રશ્નો, એક્ઝામ્પલરના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન તમને આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. ને આપણી એપ્લિકેશન છે પ્રજ્ઞાન એજ્યુકેશનલ લર્નિંગ એપ. આ ઇન્સ્ટોલ કરી લો. એના ઉપર બધા જ વિડીયો અપલોડ કરવામાં આવ્યા છે. અને છતાંય ક્યાંય ક્વેરી હોય તો આપણા હેલ્પલાઇન નંબર છે 96901919, એના ઉપર સંપર્ક કરી શકો છો. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.